નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમારે 2 વ્હીલનું 4 વ્હીલનું કોઈ પણ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું થતું હોય તો એ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ તે આ ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ભરી શકશો અને તમે ફોર્મ ભરો તો તમારે એક પણ મુશ્કેલી અને એક પણ ભૂલ નહીં પડે, એટલે તમે આખો વિડીયો એકવાર જોવાનું ભૂલતા નહીં। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ આપણે કઈ રીતે ભરવું। તો સૌપ્રથમ આપણે ગૂગલમાં પરિવહન ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે પરિવહન.gov, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે કઈ ઓપ્શન આપેલો છે ઓનલાઈન સર્વિસનો, એની ઉપર કર્સર રાખશો એટલે નીચે બધા મેનુ આવી જશે। એમાં એક ઓપ્શન છે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। પછી એમાં આ એક ઓપ્શન આપેલું છે સિલેક્ટ સ્ટેટ, એટલે આપણે જે સ્ટેટમાંથી ફોર્મ ભરવાનું સિલેક્ટ કરી લેવાનું। જો આપણે ગુજરાતમાંથી એપ્લાય કરવાનું થતું હોય તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અને વેબસાઇટની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે। અને આ જે ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ છે તમે ફોન અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો। તો જો આપણે નવું તે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું થતું હોય તો એની માટે સૌપ્રથમ વાર આપણે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું થશે, તો પહેલો તો ઓપ્શન આપેલો છે એપ્લાય ફોર લર્નિંગ લાયસન્સ, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। તો આપણે આ રીતના સ્ટેપ ફોલો કરવાના થશે। આ સ્ટેપની અંદર આપણે ફોર્મ ભરવાનું થશે। હવે આપણે ફોર્મ ભરવા માટે કન્ટિન્યુનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। પછી સિલેક્ટ કેટેગરીમાં અલગ અલગ ઓપ્શન આપેલા છે, પરંતુ આપણે પોતાનું તે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું તો જનરલ સિલેક્ટ છે એ એમને રહેવા દેવાનું। પછી આ 3 ઓપ્શન આપેલા છે, જો આપણે નવું તે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું છે તો જે પહેલો ઓપ્શન છે એપ્લિકન્ટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લાયસન્સ, એ આપણે સિલેક્ટ રહેવા દેવાનું। બીજા બે ઓપ્શન છે એ આપણે સિલેક્ટ કરવાના નહીં થાય। પછી આ છે સિલેક્ટ આરટીઓ ઓફિસ, તો તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારે કયા ડિસ્ટ્રિક્ટમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે। તમારે જે પણ જિલ્લામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું થતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું એટલે નીચે ડિસ્ટ્રિક્ટની અંદર જેટલી પણ જગ્યાએ લર્નિંગ લાયસન્સની ટેસ્ટ લેવાતી છે એ બધાના નામ આવી જશે। તમારે જે પણ જગ્યાએ લર્નિંગ લાયસન્સની જે કોમ્પ્યુટર પર ટેસ્ટ લેવાય છે એ દેવા જવું હોય એ તમારે સિલેક્ટ કરવાનું થશે। દાખલા તરીકે મારે જો આઈટીઆઈ ભાવનગરની અંદર લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પર ટેસ્ટ દેવા જવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણને મોબાઈલ નંબર પૂછશે એટલે તમારે જે પણ મોબાઈલ નંબર રાખવો હોય એ તમારે આ એન્ટર કરી દેવાનો। પછી આ જે કેપ્ચા બતાવે છે એ એન્ટર કરીને જનરેટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે એ આ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને ફરીથી આ જે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને સબમિટ ઓટીપી એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આની અંદર આપણે બધી માહિતી નાખવાની થશે, કઈ રીતે એન્ટર કરવાની સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। એટલે આગળ આપણે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલો છે એક જ નામ અહીંયા આવશે એ આપણે સિલેક્ટ કરી લેવાનું। પછી આ છે નેમ ઓફ એપ્લિકન્ટ, એટલે કે જે પણ વ્યક્તિનું આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું એનું નામ એન્ટર કરવાનું થશે। એમાં પહેલું છે ફર્સ્ટ નેમ, એટલે કે જે પણ વ્યક્તિ છે એનું પોતાનું જે નામ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે। અને નામ છે એ બને તો આપણે જે માર્કશીટ હોય એ પ્રમાણે એન્ટર કરવાનું, કેમ કે બધી જગ્યાએ જે માર્કશીટનું નામ હોય એ સાચું ગણાતું હોય છે, અથવા તમે આધાર કાર્ડની અંદર હોય અથવા તમારા એલસી ની અંદર જે રીતે નામ લખેલું એવી રીતે તમારે જે પણ અનુકૂળ આવે એ રીતે નામ લખી શકો છો। પછી મિડલ નેમની અંદર તમારે તમારા પપ્પાનું નામ એન્ટર કરી દેવાનું, ઇન કેસ જો મેરેજ થઈ ગયા હોય તો તમારા હસબન્ડનું નામ પણ તમે એન્ટર કરી શકો છો। જો મિડલ નેમની અંદર ફક્ત 6 કેરેક્ટર જો એ બતાવી રહ્યું છે કે 6 કેરેક્ટર જ તમને એન્ટર કરવા દેશે। જો 6 કેરેક્ટરની અંદર તમારા ફાધરનું નામ અથવા હસબન્ડનું નામ આવી જતું હોય તો તમે આખું લખી શકો છો। જો 6 કેરેક્ટરમાં ન આવતું હોય તો ફક્ત તમે એનો ઇનિશિયલ જે પહેલો અક્ષર આવતો એ તમારે એન્ટર કરી દેવાનો। પછી આ લાસ્ટ નેમની અંદર તમારી જે સરનેમ હોય એ તમારે એન્ટર કરી દેવાની। પછી છે રિલેશન, હવે જો આ અલગ અલગ ઓપ્શન આપેલા છે ફાધર, મધર, હસબન્ડ ને ગાર્ડિયન। જો તમે આ મિડલ નેમમાં તમારા ફાધરનું નામ એન્ટર કરેલું તો તમારા ફાધર સિલેક્ટ કરી લેવાનું। પછી તમારા ફાધરનું નામ આખું લખવાનું થશે તો ફર્સ્ટ નેમની અંદર તમારા ફાધરનું નામ એન્ટર કરી દેવાનું, મિડલ નેમમાં તમારા દાદાનું જે ઇનિશિયલ આવતું એ એન્ટર કરી દેવાનું અને લાસ્ટ નેમમાં સરનેમ એન્ટર કરી દેવાની। એમ કે જો કોઈ લેડીઝનું ફોર્મ ભરતા હોય અને એને હસબન્ડનું નામ એન્ટર કરેલું હોય તો આ રિલેશનમાં એને હસબન્ડ સિલેક્ટ કરીને એના હસબન્ડનું નામ એન્ટર કરી દેવાનું। પછી આ છે ફૂલ નેમ એઝ પર રેકોર્ડ, એટલે કે તમે જે ઉપર નામ લખેલું છે ઓટોમેટિક આ લખેલું આવી જશે। પછી આ છે જેન્ડર, જે લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી ડેટ ઓફ બર્થ, એટલે જે પણ તમારી ડેટ ઓફ બર્થ હોય તમારે આનથી સિલેક્ટ કરી લેવાની એટલે ઓટોમેટિક તમારી હાલની તારીખમાં કેટલી એજ છે એ લખેલી આવી જશે। પછી જે પ્લેસ ઓફ બર્થ, એટલે કે તમારો જન્મ છે એ કઈ જગ્યાએ થયો છે એનું નામ એન્ટર કરી દેવાનું। પછી જે કન્ટ્રી ઓફ બર્થ, એટલે કે કઈ કન્ટ્રીમાં તમારો જન્મ થયો છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું। ઇન્ડિયામાં થયો હોય તો ઓલરેડી ઇન્ડિયા સિલેક્ટ હશે એમને રહેવા દેવાનું। પછી જે ક્વોલિફિકેશન, એટલે કે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું, જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી બ્લડ ગ્રુપની અંદર તમારું જે પણ બ્લડ ગ્રુપ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું, ઇન કેસ તમને ખ્યાલ ન હોય તો તમારે અનનોન સિલેક્ટ કરી લેવાનું। પછી લેન્ડલાઇન નંબર જો કઈ હોય તો તમે એન્ટર કરી શકો છો। પછી ઈમેલ આઈડી ની અંદર તમારું જે પણ ઈમેલ આઈડી હોય તમારે એન્ટર કરી દેવાનું। પછી એપ્લિકન્ટનો મોબાઈલ નંબર ઓલરેડી આવી જશે। પછી આ છે ઇમરજન્સી મોબાઈલ નંબર,
તો ઇમરજન્સી મોબાઈલ નંબર જો તમારે બીજો કોઈ એડ કરવો હોય તો તમે અહીંયા કરી શકો છો. એ તમે જે મોબાઈલ નંબર નાખ્યો હોય એની સિવાયનો બીજો કોઈ પણ હોય મોબાઈલ નંબર તો એ તમે એન્ટર કરી શકો છો. પછી આઈડેન્ટિફિકેશન માર્ક 1 અને 2. હવે જો કઈ તમારા શરીર ઉપર આઈડેન્ટિફિકેશન માર્ક હોય જેમ કે તલ છે કે કોઈ લાખું છે કે એની કઈ માહિતી તમારે એન્ટર કરવી હોય તો તમે કરી શકો છો. 2 બોક્સ આપણને આપેલા છે. જો તમે ન કરો તો પણ ચાલશે, કે ફરજિયાત નથી. અને જો કોઈ માર્ક હોય તો તમે બંને બોક્સની અંદર એન્ટર કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો જો જમણા હાથમાં તલ હોય તો તમે મોલ ઇન રાઈટ હેન્ડ એવી રીતે લખી શકો છો. પછી એડ્રેસ એટલે પ્રેઝન્ટ એટલે હાલનું અને કાયમી બંને સરનામું આપણે લખવાનું થશે. કઈ રીતે લખવાનું એ જોઈ લઈએ તો સ્ટેટની અંદર તમે જે સ્ટેટમાં હાલમાં રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર તમે જે પણ ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી તહેસીલ એટલે કે તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી વિલેજ અને ટાઉન એટલે કે જો તમે કઈ ગામડે રહેતા હોય તો તમારે વિલેજ સિલેક્ટ રહેવા દેવાનું. અને પછી તમારું જે પણ ગામનું નામ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે પ્રોપર સિટીમાં રહેતા હોય તો તમારે ટાઉન સિલેક્ટ કરી લેવાનું. જે ઓપ્શન આવે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી હાઉસ નંબર અથવા ડોર નંબર જો લાગુ પડતો હોય તમારે માહિતી એન્ટર કરી દેવાની. પછી છે સ્ટ્રીટ લોકેલિટી અથવા પોલીસ સ્ટેશન. જો તમારે કઈ શેરીનું નામ હોય તો તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે લોકેશન અને લેન્ડમાર્ક એટલે તમારી આજુબાજુ જો કઈ એવું કઈ લોકેશન કે કઈ ફેમસ એરિયા હોય તો એનું નામ તમે એન્ટર કરી શકો છો. પછી પિનકોડ એટલે તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી તમે જે એડ્રેસ નાખ્યું છે તે જગ્યાએ તમે કેટલા વર્ષથી અને કેટલા મહિનાથી રહો છો એ તમારે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે 15 વર્ષથી રહેતા હો તો તમારે ખાલી 15 અને મંથમાં 00 એન્ટર કરી દેવાનું. પછી જમણી બાજુ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તમે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપણે આગળ જોઈએ એમ રીતે માહિતી એન્ટર કરી શકો છો. અને હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ એજ નો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે હાલનું સરનામું છે એ લખેલું આવી જશે. પછી છે સિલેક્ટ ક્લાસ પર વ્હીકલ એટલે કે આપણે કયા વ્હીકલ માટે લાયસન્સ કઢાવવાનું છે એ નામ સિલેક્ટ કરવાનું થશે. જો તમારે 2 વ્હીલનું લાયસન્સ કઢાવવાનું હોય તો 2 વ્હીલની અંદર 2 પ્રકારના આવે છે, વિથ ગિયર અને વિધાઉટ ગિયર. એટલે કે વિધાઉટ ગિયરની અંદર જે એક્ટિવા છે, પ્લેઝર છે એ બધા વ્હીકલ આવતા હોય છે. એટલે જો તમારે વિધાઉટ ગિયર વાળાનું લાયસન્સ કઢાવવાનું હોય તો ઓપ્શન આપેલો છે મોટરસાયકલ વિધાઉટ ગિયર. તો એ તમારે સિલેક્ટ કરીને આ જે એરો આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે જમણી બાજુ એડ થઈ જશે. અને ઇન કેસ ભૂલથી આ તમારે જો બીજું કઈ સિલેક્ટ થઈ જાય તો આને કાઢવું હોય તો આની ઉપર ફરીથી તમે જમણી બાજુ સિલેક્ટ કરશો અને આયા જે એરો આપેલો છે એ તમે ક્લિક કરશો એટલે આ તમે જે સિલેક્ટ કરેલો છે એ વયું જશે. જો તમારે ગિયર વાળા 2 વ્હીલરનું લાયસન્સ કઢાવવું હોય તો એક ઓપ્શન આપેલો છે મોટરસાયકલ વિથ ગિયર. તો એ તમારે સિલેક્ટ કરવાનો થશે. એ તમારે સિલેક્ટ કરીને આ એરો ઉપર ક્લિક કરશો એટલે જમણી બાજુ એડ થઈ જશે. અને જે જમણી બાજુ તમે એડ કરેલા છે એનું જ તમારું લાયસન્સ નીકળશે. જો તમારે 2 વ્હીલરની સાથે સાથે 4 વ્હીલરનું પણ લાયસન્સ કઢાવવું હોય તો ઓપ્શન આપેલું છે લાઇટ મોટર વ્હીકલ. તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને આ એરો ઉપર ક્લિક કરશો એટલે જમણી બાજુ એડ થઈ જશે. એટલે તમે બંને સિલેક્ટ કરશો એટલે 2 વ્હીલર અને 4 વ્હીલર બંનેનું લાયસન્સ નીકળશે. એ તો અલગ અલગ ઓપ્શન પણ આપેલા છે. જો કોઈ તમારે બીજા વ્હીકલનું એડ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. પછી એક ઓપ્શન આપેલો છે કે એપ્લિકન્ટ છે એ કોઈ ડ્રાઇવિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લીધેલી છે. જો તમે લીધેલી હોય તો તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી દેવાની, નકર તમારે કઈ ટીક કરવાની જરૂર નથી. પછી છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ 1. તો આ આપણે ભરવાનું થશે. તો જે પીળું બોક્સ છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો 6 આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે એની સામે યસ નો એવું આપેલું છે. હવે આની અંદર આપણે કઈ રીતે ટીક કરવાનું એ જોઈ લેવી. જો હું તમને જે રીતે ટીક કરાવું એવી રીતે તમારે ટીક કરી લેવાનું. પેલું છે એમાં નો સિલેક્ટ કરવાનું, બીજામાં યસ અને બાકી બધામાં નો સિલેક્ટ કરી લેવાનું. ફક્ત બી છે એની અંદર જ યસ આવશે, બાકી બધામાં નો તમારે સિલેક્ટ કરી લેવાનું. જો આવી રીતે સિલેક્ટ નહીં કરો તો તમારું ફોર્મ 1 છે એ રિજેક્ટ થશે. એટલું થઈ જાય પછી આ જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને પૂછશે કે તમે સબમિટ કરવા માંગો છો, આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણું જે ફોર્મ છે સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણું ફોર્મ 1 છે એ સબમિટ થઈ ગયું છે. પછી આ એક ઓપ્શન આપેલો છે કે તમારું જો એક્સિડન્ટ થાય તો શું તમારા ઓર્ગન છે એટલે કે તમારા બોડીના પાર્ટ છે તમે ડોનેટ કરવા માંગો છો. જો તમે ડોનેટ કરવા માંગતા હો તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની અને જો ડોનેટ કરવા ન માંગતા તો તમારે નો ઉપર ટીક કરી દેવાની. પછી આ બોક્સ છે એની ઉપર જો ક્લિક ન હોય તો આપણે ક્લિક કરી દેવાની અને આખું જે ફોર્મ ભર્યું છે આપણે એકવાર જોઈ લેવાનું બધું ઓકે છે ને એમાં કઈ ભૂલ નથી ને એમ. જો બધું ઓકે જ હોય તો જે કેપ્ચા બતાવતા હોય આપણે બોક્સની અંદર એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો ડાયલોગ બોક્સ આવશે, આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે એક એપ્લિકેશન રેફરન્સ સ્લિપ આવશે એની અંદર આપણો એપ્લિકેશન નંબર લખેલું હશે અને બાકીની બધી માહિતી લખેલી હશે. આનો એક સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો કેમ કે જે એપ્લિકેશન નંબર હશે એને આપણે આગળ જરૂર પડશે. પછી તમારે નીચે જે નેક્સ્ટ નું બટન છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીં આપણો એપ્લિકેશન નંબર લખેલો આવી જશે, ડેટ ઓફ બર્થ લખેલી આવી જશે અને પછી આ જે કેપ્ચા બતાવતી આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાના અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. થોડાક આપણે નીચે આવશું એટલે આ રીતની માહિતી આવશે. આપણે ટોટલ 5 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થતું હોય છે. એમાં આપણે જે આગળ ફોર્મ ભર્યું એટલે આપણું જે પહેલું સ્ટેપ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે.
તો આપણે એક પછી એક જોતા જઈએ. તો હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તો એની માટે આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. આ બધી આપણી માહિતી લખેલી હશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં ન હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જોડવા માટે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. હવે આપણે અહીંયા ડોક્યુમેન્ટનો જે ઓપ્શન છે એમાં નીચે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે, એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ. એટલે આપણે બે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, એક એજ પ્રૂફ તરીકે અને એક એડ્રેસ પ્રૂફ તરીકે આપણે અપલોડ કરવાનું થશે. અને બંને માટે તમે એક જ તે પ્રૂફ, દાખલા તરીકે આધાર કાર્ડ અપલોડ કરવું હોય તો પણ ચાલશે. તો એમાં આપણે પહેલા એજ પ્રૂફ સિલેક્ટ કરી લેવી. પછી આવી છે પ્રૂફ, તો નીચે સિલેક્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. પેલું છે એસએસસી સર્ટિફિકેટ, એટલે કે આપણું જે એલસી હોય એ તમારે એજ પ્રૂફ તરીકે દેવું હોય એ તમારે સિલેક્ટ કરીને આગળ માહિતી નાખવાની થશે. એ ઉપરાંત અલગ અલગ ઓપ્શન આપેલા છે. જો તમારે આધાર કાર્ડ અપલોડ કરવું હોય તો એ ઓપ્શન આપેલું છે ફોટો આઈડી કાર્ડ ઇસ્યુ બાય સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્મેન્ટ, એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ડોક્યુમેન્ટ નંબરની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ તમારે આખો એન્ટર કરી દેવાનો. પછી ઇસ્યુ બાયમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તમારે એન્ટર કરી દેવાનું, એ તમારા આધાર કાર્ડની અંદર ઉપર લખેલું જ હશે. પછી ઇસ્યુ ડેટની અંદર તમારો જે આધાર કાર્ડ છે એ ક્યારે ઇસ્યુ થયેલું છે એ ડેટ તમારી લખેલી છે. આધાર કાર્ડની અંદર ડાબી બાજુ આડા અક્ષરે તારીખ લખેલી છે એ તમારે એન્ટર કરી દેવાની. પછી કોન્ટેક્ટ નંબરની અંદર જો કાંઈ કોન્ટેક્ટ નંબર હોય તો તમારે એન્ટર કરી દેવાનો. એટલે તમે જે પણ ડોક્યુમેન્ટની માહિતી નાખી હોય એ આપણે અપલોડ કરવાનું થશે. અને એ તમારે જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની થશે. અને એની સાઇઝ છે તમારે 500 KB થી નીચે રાખવાની થશે. અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે અપલોડ થઈ જશે. એટલે અપલોડ થઈ જશે એટલે વ્યૂ અને કન્ફર્મનો ઓપ્શન આવી જશે. તમે વ્યૂ ઉપર ક્લિક કરીને જે અપલોડ કર્યું છે એ જોઈ શકશો. અને સ્ટેટસમાં અપલોડેડ પણ લખેલું આવી જશે. હવે જે માહિતી નાખી ઓકે હોય તો આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાની. એટલે નીચે એજ પ્રૂફની માહિતી એડ થઈ જશે. આપણે એજ પ્રૂફની માહિતી એડ કરી દીધી. હવે આપણે એડ્રેસ પ્રૂફની માહિતી એડ કરવાની થશે. તો ફરીથી ડોક્યુમેન્ટની નીચે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે એડ્રેસ પ્રૂફનું આ ઓપ્શન આવી જશે, સિલેક્ટ કરી લેવાનું. પછી પ્રૂફની અંદર તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારે જે પણ ડોક્યુમેન્ટ એડ્રેસ પ્રૂફ તરીકે આપવું હોય એની માહિતી તમે નાખી શકો છો. પરંતુ તમે આગળ જે એડ્રેસ નાખ્યું હોય એ તમારે આ ડોક્યુમેન્ટની અંદર એડ્રેસ હોવું જોઈએ. દાખલા તરીકે જો આધાર કાર્ડની અંદર એડ્રેસ બરાબર હોય તો તમારે આ જે આધાર કાર્ડનો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી ડોક્યુમેન્ટ નંબરની અંદર આપણે કઈ ડોક્યુમેન્ટ નંબર નાખવાની જરૂર નથી. પછી ઇસ્યુ બાયમાં કોના દ્વારા ઇસ્યુ કરેલું છે તો જો આધાર કાર્ડ સિલેક્ટ કરેલું છે એટલે આપણે આગળ જોઈએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટર કરી દેવાનું. અને ઇન કેસ જો કંઈ બીજું તમે સિલેક્ટ કરેલું તો એ પ્રમાણે તમારે માહિતી નાખી દેવાની. પછી ઇસ્યુ ડેટની અંદર કઈ તારીખે તમને ઇસ્યુ થયું છે એ સિલેક્ટ કરી લેવાનું. કોન્ટેક્ટ નંબર જો કંઈ હોય તો એડ કરી દેવાનું. પછી તમે જે ડોક્યુમેન્ટની માહિતી નાખી હોય તમારે અપલોડ કરવાનું થશે. જો આધાર કાર્ડની માહિતી નાખી તો ફરીથી બીજી વાર પણ આપણે આધાર કાર્ડ અપલોડ કરવાનું થશે. અને એ પણ તમારે જેપીજી અથવા પીડીએફ ફાઇલમાં અને 500 KB થી નીચે સાઇઝ રાખવાની. ફરીથી તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું એ સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. જો આ ખાસ ધ્યાન રાખજો કે તમે જો એજ પ્રૂફ અથવા એડ્રેસ પ્રૂફ બંનેની અંદર જો આધાર કાર્ડ અપલોડ કરતા હો તો આધાર કાર્ડનું ફ્રન્ટ પેજ અને બેક પેજ એટલે કે આગળ અને પાછળ બંનેનો ફોટો અથવા પીડીએફ એક સાથે અપલોડ કરવાની થશે. તો તમે જો ફોટો અપલોડ કરતા હોય તો ફોટોની અંદર આધાર કાર્ડનું આગળ અને પાછળ બંને પેજ આવી જાય એવી રીતે તમારે ફોટો સેટ કરવાનો થશે. અને જો પીડીએફ અપલોડ કરતા હો તો આગળ અને પાછળ બંને પેજ આવી જાય એવી રીતે તમારે પીડીએફ બનાવવાની થશે. એટલે જે પણ એવા ડોક્યુમેન્ટ હોય કે જે આગળ અને પાછળ બંને આવતા હોય તો એ બંને પેજ તમારે આગળ પાછળના હોય એ અપલોડ કરવાના થશે. એ ખાસ ધ્યાન રાખજો. જો તમે એક જ પેજ અપલોડ કરશો બંને નહીં કરો તો તમે જ્યારે પણ લર્નિંગ લાયસન્સના વેરિફિકેશનમાં જશો ત્યાં તમારું ફોર્મ રિજેક્ટ થશે અને ફરીથી તમારે ડોક્યુમેન્ટ નવું અપલોડ કરવાનું થશે. એની કરતાં બેટર છે આપણે બંને આગળ પાછળના પેજ હોય અપલોડ કરી દેવી. એટલે ફરીથી આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે નીચે એડ્રેસ પ્રૂફ પણ તમારું એડ થઈ જશે. એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ બંને આપણું એડ થઈ ગયું છે. તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આપણો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ આવી જશે. પછી આ જે કેપ્ચા બતાવતો એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે બે સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો એની માટે આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આ ફોટો અને સિગ્નેચર આપણી જે હોય એ અપલોડ કરવાની થશે. અને આપણે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવી એની સાઇઝ આપણે 10 થી 20 KB ની વચ્ચે રાખવાની. અને આપણે જે ફોટો અપલોડ કરવી જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો થશે. એટલે આ રીતે તમારે સેટ કરી લેવાનો. તો ફોટો અપલોડ કરવા માટે જે બ્રાઉઝનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની અને જ્યાં પડ્યો હોય સિલેક્ટ કરી લેવાનું. અને એવી રીતે જમણી બાજુ સિગ્નેચરમાં અપલોડ કરવાની થશે. એ પણ બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. અને પછી નીચે અપલોડ એન્ડ વ્યૂ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જશે. પછી તમારે સેવ ફોટો એન્ડ સિગ્નેચર ઇમેજ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો ડાયલોગ બોક્સ આવશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણો ફોટો અને સિગ્નેચર સેવ થઈ ગઈ છે. હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ આવી જશે. આ જે કેપ્ચા બતાવે છે બાજુમાં એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની.
હવે આપણે 3 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે લર્નિંગ લાયસન્સની જે કોમ્પ્યુટર પર ટેસ્ટ દેવા જવાની છે એનો સ્લોટ બુક કરવાનો થશે. તો એની માટે ફરીથી આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ બધી માહિતી લખેલી આવી જશે. સિમ્પલી આપણે પ્રોસીડ ટુ બુક એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે કઈ રીતે સ્લોટ બુક કરવાનો, તો જો આ કેલેન્ડર આપણને આપેલું છે. હવે જે જગ્યાએ ગ્રીન કલરમાં તારીખ લખેલી છે એની અંદર આપણે બુક કરી શકશું. તમારે જે પણ તારીખે એલઆઈ ટેસ્ટ દેવા જવાનું હોય તારીખ સિલેક્ટ કરી લેવાની. ઇન કેસ પછીના મહિનાની તમારે સિલેક્ટ કરવી હોય તો આનાથી તમે ચેન્જ પણ કરી શકો છો. એટલે જમણી બાજુ એક ટેબલ આવી જશે. એની અંદર આ સમય અને કેટલી સીટ અવેલેબલ છે એ લખેલી આવી જશે. આ તમારે જે પણ સમય રાખો એની સામે હાલમાં કેટલી વેકેન્સી અવેલેબલ છે એ લખેલી હશે. આ જો વેકેન્સી ખાલી હશે તો તમે સ્લોટ બુક કરી શકશો. અન્યથા તમારે જે પણ સમયમાં સ્લોટ બાકી હોય સિલેક્ટ કરી શકો છો. હવે તમારે સ્લોટ સિલેક્ટ થઈ જાય પછી તમારે બુક સ્લોટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી ગયો હશે એ સિક્યુરિટી કોડનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું અને પછી કન્ફર્મ ટુ સ્લોટ બુક એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ પ્રોવિઝનલ અપોઇન્ટમેન્ટ લેટર એલઆઈ ટેસ્ટનો આવી જશે. આ તમારે ડાઉનલોડ કરીને આની એક પ્રિન્ટ કઢાઈ લેવાની. જ્યારે પણ તમે એલઆઈ ટેસ્ટ દેવા જશો ત્યારે તમારે આ જે ડોક્યુમેન્ટ છે લઈ જવું ફરજિયાત છે. એની વગર તમને ટેસ્ટ નહીં દેવા દે. પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આની પીડીએફ જનરેટ થઈ જશે. આ તમે ડાઉનલોડ કરી શકો છો. પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આપણો એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ આવી જશે. બાજુમાં જે કેપ્ચા બતાવે એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. હવે 4 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ફી પેમેન્ટ કરવાનું થશે. તો એની માટે આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે કેટલી ફી પેમેન્ટ કરવાની થશે અહીંયા લખેલું આવી જશે. જો ફક્ત તમારે 2 વ્હીલ સિલેક્ટ કરેલું છે તો તમારે 900 રૂપિયા ફી ભરવાની થશે. જો તમારે 2 વ્હીલ અને 4 વ્હીલ બંને હશે તો તમારે 1350 રૂપિયા ફી ભરવાની થતી હશે. એવી રીતે તમે જે પણ વ્હીકલ સિલેક્ટ કરેલા છે એ પ્રમાણે ફી આવી જશે. પછી નીચે બેંક અથવા ગેટવે આપણે સિલેક્ટ કરવાનું થશે તો સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે એક જ ઓપ્શન આવશે SBI EP એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી એ બાજુમાં જે કેપ્ચા બતાવતો એન્ટર કરીને પે નાવ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. અહીં આપણે જે આઈ એગ્રી નો બોક્સ છે એના ઉપર ક્લિક કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ અલગ અલગ ઓપ્શન આપેલા છે. ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI વગેરે ઓપ્શન આપેલા છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય એ સિલેક્ટ કરીને તમે પેમેન્ટ કરી શકો છો. હવે પેમેન્ટ થઈ જશે એટલે લખેલું આવી જશે કે પેમેન્ટ સક્સેસફુલી. હવે તમે જે પેમેન્ટ કર્યું છે અને પ્રિન્ટ કાઢ્યું હોય તો નીચે ઓપ્શન આપેલો છે ક્લિક હિયર. તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આપણને આયા કેપ્ચા પૂછશે આપણે એન્ટર કરી દેવાના અને પછી ગેટ ડિટેલ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જે પેમેન્ટ કરેલું છે એ લખેલું આવી જશે. આપણે અહીંયા જે ગો રાઉન્ડ છે એની ઉપર ક્લિક કરીને ફરીથી કેપ્ચા એન્ટર કરીને પ્રિન્ટ રિસિપ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમે જે પેમેન્ટ કરેલું છે અને આ રીતની રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણે હોમ ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણું આખું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ફરીથી સ્ટેટસ ચેક કરવું હોય ફોર્મનું તો એપ્લિકેશન સ્ટેટસનો ઓપ્શન આપેલો છે. અથવા તમે ફોર્મ ભરતા અને અવશ્યથી કંઈ પણ તમારી એરર આવી જાય અને અટકાઈ જાવ તો ફરીથી તમે એપ્લિકેશન સ્ટેટસ ઉપર આવીને ફરીથી ત્યાંથી કન્ટિન્યુ કરી શકો છો. તો હવે આપણા ફોર્મનું એપ્લિકેશન સ્ટેટસ જોવા માટે આપણે આની ઉપર ક્લિક કરી દઈશું. એટલે આપણો જે એપ્લિકેશન નંબર હતો એ એન્ટર કરી દેવાનો. ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની અને બાજુમાં જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. તમે થોડાક નીચે આવશો એટલે 5 સ્ટેપ લખેલા છે અને એની સામે જો સ્ટેટસમાં કમ્પ્લીટ લખેલું છે એટલે કે આપણે 5 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. અને નીચે લર્નિંગ લાયસન્સનો આપણે જે સ્લોટ બુક કરેલું છે એની પણ માહિતી આવી જશે. અને નીચે જમણી બાજુ આપણે જે ફોર્મ ભરેલું છે તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે 1 હોય એ, પછી આપણે લર્નિંગ લાયસન્સની જે આપણે તારીખ લીધેલી છે એ બધા ફોર્મની અહીંયા વિગત આવી ગઈ છે. તમારે જો કોઈ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહી ગયું હોય તો તમે અહીંયા ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી કે ડ્રાઇવિંગ લાયસન્સ આપણે કઢાવવાનું થતું હોય તો એનું આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કંઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.